આપણે અશોકભાઈ જીલા ચિત્રવાળા યા નહીં પાંગોડિયા છે અશોકભાઈ કનુભાઈ એટલે કાંક ખલો ના કહેવાય પણ એના પપ્પા કાલ પાણી ઢોર છે ને વડીલ આ બારામાં મને ફોન નહીં કરો એમ આ બારામાં ફોન નહીં કરો કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ ખાવું ન જોઈએ બોલું સાહેબ થોડું તો ખલો અમારું એમ આવા લોકોની ભલામણ કરો છો તમને એવું ખાવું ન જોઈએ જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદર કેવું ખાવું જોઈએ હા તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે અને એની આપણે ભલામણ કરવી એનો બાપ વ્યા ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આગળ તો તેને શરમ નહોતી આવતી તે જ કરેલું છે ના અને કયો એવો હરામી માણસ હશે કે એમના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવી રીતના કૃત્ય કરતા હોય, આવી રીતના વિષયો કરતા હોય. તમારે ખાલી પોતાના અહમ સંતોષવા માટે તમારી ઉપર આ કાન ખોડીને સાંભળી લેજો. તમારી સામે સ્પષ્ટતા સાથે મેં કીધું હતું કે ભાઈ સામી સાથીએ વાત કરજો. મેં અગાઉ 4 વર્ષ પહેલા જેથી ફીટ થતો હતો ને 5 લાખ રૂપિયા મુસાફત કરી હતી ને તેથી કૌશિક વેકરિયાને બસાવ્યો હતો. જો એને ઈ ગણો નહોતો તેથી જેલમાં જતો હતો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘેરે વાપરી નાખ્યા હતા. અને ઈ ગણ એને ન હોય ને તમે કહો હું બીજી વાર ધ્યાન રાખે ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં એને લઈ જવું કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લઈશ કે આ મારે ફિટ કરવું. આવી રીતના ફિટ કરવાનો છે તમારે. તમને ખબર નથી, તમને વિષયની ખબર નથી. જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા ચેક તો કરો વિષયો. સાહેબ હા નમસ્કાર આપણે સુરતથી વાત કરું છું વિશાલભાઈ અંતાળા. કોણ? વિશાલભાઈ અંતાળા વાત કરું, ભાજપના પ્રમુખ. બોલો. આપણે અશોકભાઈ જીલા ચિત્રવાળા યા નહીં પાંગોડિયા છે અશોકભાઈ કનુભાઈ એટલે કાંક ખલો ના કહેવાય પણ એના પપ્પા કાલ પાણી ઢોર છે ને વડીલ આ બારામાં મને ફોન નહીં કરો એમ આ બારામાં ફોન નહીં કરો કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ ખાવું ન જોઈએ બોલું સાહેબ થોડું તો ખલો અમારું એમ આવા લોકોની ભલામણ કરો છો તમને એવું ખાવું ન જોઈએ જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદર કેવું થવું જોઈએ બરોબર. તમારી ઘરે કાલ કોઈ દીકરી બેન દીકરી પર કોઈ ઘા કર્યો હોય અને એની ભલામણ કોઈ કરવા કેવું લાગે એને કેવું થાય મને કયો એટલું લાગે ને એમ. હા તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે અને એની આપણે ભલામણ કરવી એનો બાપ વ્યા ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આગળ તો તેને શરમ નહોતી આવતી તે જ કરેલું છે ના કયો મને હવે બીજો ધ્યાન રાખજો કહી દઉં ને મેં અમને ના ધ્યાન નહીં. મેં અગાઉ 4 વર્ષ પહેલા જેથી ફીટ થતો હતો ને 5 લાખ રૂપિયા ઉસાફત કરી હતી ને તેથી કૌશિક વેકરિયાને બસાવ્યો હતો. જો એને ઈ ગણો નહોતો તેથી જેલમાં જતો હતો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘેરે વાપરી નાખ્યા હતા. અને ઈ ગણ એને ન હોય ને તમે કહો હું બીજી વાર ધ્યાન રાખે ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં એને લઈ લેવો. તમારું ધ્યાન રાખજો હું કહી દઉં અશોકભાઈ ને. ના ભાઈ ના અમારે ન હોય કોઈ વસ્તુ ન થાય. પોલીસ નું કામ કરે, કાયદાનું કામ કરે, એમાં અમારે માથું ન મરાય. આપી છે એમણે સ્પષ્ટ કહેવું છે કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લઈશ કે આ મારે ફિટ કરવું હોય. આવી રીતના ફિટ કરવાનો છે તમારે. તમને ખબર નથી, તમને વિષયની ખબર નથી. જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા ચેક તો કરો વિષયો કે પાયલ ગોટી 25 તારીખે લેટરને કુરિયર કરે છે, મારા પિતાજીનું 25 તારીખે અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. અને કયો એવો હરામી માણસ હશે કે એમના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવી રીતના કૃત્ય કરતા હોય, આવી રીતના વિષયો કરતા હોય. તમારે ખાલી પોતાના અહમ સંતોષવા માટે તમારી ઉપર આ કાન ખોડીને સાંભળી લેજો. તમારી સામે સ્પષ્ટતા સાથે મેં કીધું હતું કે ભાઈ સામી સાથીએ વાત કરજો. આ અશોક માંગરોળિયા સામી સાથીએ વાર કરવા માટે પણ તૈયાર છે. તમે આ અગાઉ જ્યારે પટેલ સમાજની અને ખોડલધામની મિટિંગ થઈ હતી ત્યારે તમે મહેશભાઈ કચ્છવાળાએ સ્પષ્ટ નિવેદનો આપ્યા હતા કે અમારી ઉપર ખોટા ભ્રષ્ટાચારોના આક્ષેપ થાય છે. ભાઈ ભરતભાઈ સુતરિયાના સન્માનના કાર્યક્રમમાં ખોડલધામ બધા જ પટેલ સમાજના આગેવાનો બેઠા હતા. એની અંદર તમે કહેતા હતા કે અમારી ઉપર આક્ષેપો થાય. મેં તો ત્યારે નહોતું કીધું. તમે ખુદ ક્યાંય ને ક્યાંય ખોટી રીતના આક્ષેપો થાય છે. આવા ખુલાસા કરતા ફરો છો ભાઈ. આજે પણ આ તમારી સામે ચેલેન્જ સાથે કીધું છે કે ભાઈ તમે પૂરી તારીખોની તો ડે ટુ ડે તો મેળવો. તારીખોની મેળવ્યા વગર કોઈ પણ હરામી માણસ હોય તો પણ એમના પિતાજીની ડેડ બોડી એમના અગ્નિ સંસ્કાર વખતે કોઈ પણ દુશ્મન સામે ખરાબ નજર અથવા ખરાબ વિચાર ન આવતા હોય.
બરોબર છે. આ સત્યતા સાથે અસ્તુ આપ બધા 5 લાખ મિત્રો રૂપિયા વાપરીને કાંઈ શું મુદ્દો છે, સમગ્ર હકીકત શું છે? સમગ્ર હકીકત 5 લાખ રૂપિયાની હું નિર્દોષ પુરવાર થયો તો. આગામી શેના મારે 5 લાખ રૂપિયા હતા એ? ટાવર બાબતનો વિષય હતો, ખાતું ખોલવું હતું. જે તે પૈસા બધા જ ઠરાવોથી, બધા જ ચેકથી પૈસા ચૂકવાયેલા હતા. જે તે અલગ અલગ વ્યક્તિઓને ચૂકવાયેલા હતા. એમાંના અત્યારે ઘન કચરાનો નિકાલ થાય છે. બોગીઓ આ ગામની અંદર ફોગિંગ મશીન ફરે છે. આ ગામ પંચાયતની અંદર જે પંચાયત બિલ્ડિંગ બન્યું છે એમાં હાઈકોર્ટની અંદર કેસ દાખલ થયો હતો. એ કેસના વકીલ ફી આપેલી છે. અલગ અલગ દ્વારા કોઈને કોઈ સરકારી યોજનાઓ આજની તારીખે આ પૈસા વાપર્યા છે એને ચાલુ છે. આ બધા જ પંચાયતના ઠરાવ, ચેક અને વાઉચરોથી અપાયેલા પૈસા હતા. આ બધા જ વિષયો મારી સામે મેં તમને ફરિયાદી કોણ છે? ઉચાપતમાં બાપભાઈ ફરિયાદી હતા, જે રાજકીય હતું. મારી સામે 2 વખત એમની ડિપોઝિટ પણ ગયેલી છે. 2 વખત ડિપોઝિટ ગયેલી છે. રાજકીય વિષય હતો, ઉચાપતની ફરિયાદ હતી. જે મારે આ ભાઈ એમ કહે છે કે મેં એને મદદ કરી હતી. હાઈકોર્ટમાંથી હું હુકમ લાવેલો છું. હાઈકોર્ટમાં ભાઈ તમારી મદદ થતી હોય તો મને ખબર નથી, કે લેટર લખ્યા હોય તો ખબર નથી, સાબિત કરો. હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તમે ક્યાંય મદદ તમે કર્યું એટલું કે ભ્રષ્ટાચારીઓને સાવર્યા છે. ગ્રામ પંચાયતના સભ્ય હતા જે ફરિયાદી હતા બધાય ગામ પંચાયતમાં મારી સામે સરપંચ તરીકે લડ્યા હતા અને એમની ડિપોઝિટ પણ ગયેલી હતી. આ ઓન રેકર્ડ છે. રાજકીય ફરિયાદ હતી, રાજકીય વિષય હતો. એમાં કહેનાર વ્યક્તિ મદદ મને કરી, એમણે એમને સપોર્ટ આપેલો હતો. હવે દર ખેલું આ એવિડન્સ સાથે તમારી સામે રજૂ થવાનું છે. તમારે જે ત્યારે મેં કીધું હતું કે ભાઈ મને તમે જેલ બતાવી દીધી, ભાઈ તમે મને પોલીસ બતાવી દીધું, આનથી હવે વિશેષ શું કરી શકશો? મૃત્યુનો ડર નથી. આ ગામની અંદર મારો પરિવાર, હું છેલ્લો વ્યક્તિ એવો છું કે મારા બાકી બધા જ આખા પરિવારો અલગ અલગ કોઈ પણ જગ્યાએ ધંધામાં છે, જાહેર જીવનમાં નથી. એટલે બાકીનો મને ડર નથી. એટલે આ તમે આપ બધા દ્વારા, મીડિયા દ્વારા એમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાઈ આ સાથે હું આગળ વધી રહ્યો છું. ત્યાર પછી હજી તો રાત્રિની લેટર ધરપકડની સહાય સુકાણી નથી, ત્યાં તમે અમારા સ્ત્રી સરપંચને સસ્પેન્ડ કરવા નીકળ્યા છો. અને રાત્રિના 10-15 કલાકે એવું ક્યું ભાઈ આપ તૂટી પડે છે? તમે રાત્રિના 10-15 કલાકે તમે તમારા કર્મચારીઓને જિલ્લા પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવે છે. રાત્રિના 10-15 કલાકે સ્ત્રી સરપંચની ન્યા હજી તો આ રાત્રિની ધરપકડની દીકરીની સહાય સુકાણી નથી, ત્યાં તમે આવું કૃત્ય કરો છો? આ ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ શ્રી, તમારી સંપૂર્ણ જવાબદારી છે. તમે ડબલ હોદ્દા ભોગવો છો. આ જિલ્લાની દુર્ભાગ્ય છે. 27 લાખ પબ્લિકનું તમે ધારાસભ્યથી ડરો છો. તમે તમારા નિવેદનમાં કહો છો મને ધક્યા હતા. આ તમારા પોતાના છે. તમે એમ કહો છો 2 દિવસના અમે એમની પાછળ પડ્યા હતા અને દૂધનું દૂધ, પાણીનું પાણી કર્યું. હું તમે સાબિત કરવા માંગુ છું. નાના લોકોને દબાવીને તમે તમારો અહમ સંતોષવા માંગો છો. આ સ્પષ્ટ આધાર પુરાવા સાથે હું જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યો છું ત્યારે અમે જવાબ આપ્યો. અમારી ગ્રામ પંચાયત દ્વારા જવાબ આપવામાં આવ્યો. જવાબ આપ્યો એટલે પાછું ભાઈ ફેરવી તોડ્યું. જેમ પાયલ ગોટીના કેસમાં ફેરવી તોડ્યું હતું એમ પાછું ફેરવી તોડ્યું. તાલુકા પંચાયતને હુકમ કરી દીધો કે ભાઈ આ પૈસા તમે ભરી દો, જસવંતગઢ પંચાયતના ગ્રાન્ટમાંથી કાપી લેજો. તમારી પાસે અમે આધાર પુરાવા માંગ્યા હતા કે ભાઈ જસવંતગઢને હેના પૈસા દેવાના છે, તમે અમારા સરપંચને હેના સસ્પેન્ડ કરવાના છો? કેવી રીતના આ કામગીરી કરો છો? હજી તો સરપંચે ચાર્જ લીધો નથી કે તમે ધોડ્યા એવા સરપંચને સસ્પેન્ડ કરો? કેવી રીતના તમે વાત કરી રહ્યા છો? ક્યાં મુદ્દે તમે વાત કરી રહ્યા છો? કેટલું હળહળતું અન્યાય કરી રહ્યા છો? તમને પાવર આપ્યો, એ પાવરનો ગેરઉપયોગ કરી રહ્યા છો. એના આધાર પુરાવા સાથે હું રજૂ કરું છું. તમે 2 હોદ્દાના, તમને કોઈ કહેનાર નથી, તમને કોઈ કરનાર નથી. અમારી ઉપર જે થયું હવે પાછળના ઉપર તો તમે રહેમરા રાખો. તમે કેવી રીતના હાલી રહ્યા છો અને કાયમિક માટે તમે જેવી રીતના કહો છો એવી રીતના. ત્યાર પછી મારી સામે શું કામે આટલી બધી તપાસ, આટલી બધી શું કામે હાલે છે? મેં આજ તાલુકાની અંદર ભ્રષ્ટાચાર વિરોધી જે આરટીઆઈ કરી છે એ પણ એની અંદર સામેલ કરી છે. તમને ફાઇલ હું બધા જ મીડિયા મિત્રોને ફાઇલ સાથે જવાબદારીપૂર્વક કહું છું કે આ બધા જમાં સરકારી ક્યાંય ને ક્યાંય મોહર લાગેલી છે.
ક્યાંય ને ક્યાંય અધિકારીઓના સહી સિક્કા થયેલા છે. આ તમારી સામે એવિડન્સ સાથે હું રજૂ થઈ રહ્યો છું. ત્યારે આપ બધા મીડિયા મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય તો હવે જવાબ દેવો ત્યાર સુધી. કૌશિકભાઈ વેકરિયા અને સુરતના પ્રમુખ વાત કરે છે, એક વોર્ડના પ્રમુખ વાત કરે છે. આ શું ભલામણ કરે છે કૌશિકભાઈ? મારા પિતાજીના પાણી ઢોળ, મેં તમને પહેલા કીધું એમ કે દીકરીનું આણું અને બાપનું ટાણું આ વારા ઘડીએ મળતું નથી. આમાં સ્વાભાવિક રીતના માનવતાના મૂલ્યે એમણે ભલામણ કરી હતી કે ભાઈ તમારો જે મુદ્દો હોય તે આને માટે તમે 1-2 કલાક એમને સમય આપો, જેથી કરીને એ એમનું તર્પણ કરી શકે. એમાં પણ એણે જે શબ્દો વાપર્યા છે, હું આપ બધાને ઓડિયો ક્લિપ સંભળાવી એ જ પ્રમાણે પેનડ્રાઈવ અને વોટ્સએપથી તમને બધાને મોકલીશ. તમે ડીજીપીને મળવા ગયા હતા, ત્યાં શું આખું પ્રકરણ થયું? ડીજીપીને મળવા ગયા ત્યારે અલગ અલગ જે કાંઈ વિષયો એમના મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ આમના પીએ જે તે જગ્યાએ હાજર છે, રવિવારનો દિવસ છે, સરપંચો હાજર છે, રવિવારના દિવસે ક્યાંય પણ ગવર્મેન્ટ કચેરીઓ ચાલુ ન હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી જે તે લોકો આવે છે એ માત્ર ને માત્ર એમ કહેતા હોય કે સરઘસ નહોતું તો આ સરઘસ કાઢ્યું, એમના કહેવાથી કાઢ્યું. એમના કૌશિકભાઈ વેકરિયાના પીએ હાજર હતા, ભરતભાઈ સુતરિયાના પીએ હાજર હતા. પીએ એટલે પોતે હાજર હોય, આ સ્પષ્ટ વાળી વાત છે. હવે શું આગામી રણનીતિ? આગામી દિવસોમાં આવી રીતના હું તમારી સામે જેમ એવિડન્સ સાથે હાજર થયો, ખૂબ ઝાઝા પ્રમાણમાં મારી પાસે એમના પૂરતા પુરાવા સાથે હું હાજર થઈ રહ્યો છું. આગામી દિવસોમાં પણ આવી જ રીતના પત્રકારો પરિષદ બોલાવી અને એવિડન્સ સાથે તમારી સામે કે જેને ચેલેન્જ ફેંકી ન શકે. અમારી ઉપર તમે પીઠ પાછળ ઘા કર્યો છે, અમારી ઉપર ખરાબ સમયે ઘા કર્યો છે, પણ અમે તમે ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે હવે ખુલ્લી સાથીએ હાલજો. અમે તમને અવારનવાર આ રીતના પુરાવા સાથે અમે તમારી સામે આપવા મીડિયા સમક્ષ, પત્રકાર મિત્રો સમક્ષ, પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાને બધા જને પૂરેપૂરી માહિતી આપશું. આનંદ યાજ્ઞિકે આજે કીધું છે કે હાઈકોર્ટમાં જશું કાલે, શું કહેશો? આગામી દિવસોમાં કેવી રીતના હાલીએ છીએ એની ઉપર આપ બધા જને તબક્કાવાર સમયે બધું જ માહિતી આપતા રહેશું.